આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માઘ અમાસ એટલે કે મૌની અમાસ ક્યારે છે, તેમનું શુભ મુહૂર્ત, માઘ અમાસનું મહાત્મય, પૂજાવિધિ અને પિતૃદોષથી છુટકારો મેળવવાના ઉપાય. તો ચાલો સૌપ્રથમ જાણીએ માઘ અમાવસ્યા ક્યારે છે અને શુભ સમય. હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ ધાર્મિક મહત્વ હોય છે. માન્યતા છે કે અમાસના દિવસે દાન સ્નાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘર પરિવાર પર પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે. જો ઘરમાં પિતૃદોષ છે તો તેમાંથી છૂટવા માટે પણ અમાસના દિવસે પૂજા કરી શકાય છે. આ દિવસે પૂજા અર્ચના કરવાથી અને દાન સ્નાન કરવાથી ઘરમાં આનંદ આવે છે. માઘ મહિનામાં આવનારી મૌની અમાસ અને માઘી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. આ અમાસના દિવસે શિવ અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું એ ખૂબ જ શુભ હોય છે. મૌની અમાસના દિવસે માન્યતા પ્રમાણે ઋષિ મનુનો જન્મ થયો હતો. માનવામાં આવે છે કે આ દિવસે મૌન રહીને ઈશ્વરની આરાધના કરવી એ ખૂબ જ શુભ હોય છે. જાણીએ કે આ વર્ષે માઘ અમાવસ્યા કયા દિવસે છે. પંચાંગ અનુસાર માઘ અમાસની તિથિ 9 માર્ચ સાંજે 6:17 શરૂ થઈ રહી છે, જે 10 માર્ચે બપોરે 2:29 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર માઘ અમાસ 10 માર્ચે રહેશે. માઘ અમાવસ્યા ક્યારે છે તે અને તેમનો શુભ સમય તો જાણ્યો. હવે આપણે સ્નાન અને દાન માટેનો શુભ સમય જાણીએ. માઘ અમાસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે સવારે 4:49 થી 5:48 સુધી સ્નાન કરી શકાય છે. આ સાથે જ અભિજીત મુહૂર્ત બપોરે 12:08 થી 1:55 સુધી રહેશે. આપણે આ વિડીયોમાં માઘ અમાવસ્યા ક્યારે છે તે જાણ્યું, તેમનો શુભ સમય જાણ્યો, સ્નાન અને દાન માટેનો શુભ સમય જાણ્યો. હવે આપણે સાંભળીશું માઘ અમાસનું મહાત્મ્ય. માઘ અમાવસ્યા દરમિયાન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું અને ભાગવત કથાનો પાઠ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ દાન અને સત્કર્મનું શાશ્વત ફળ મળે છે. આ દિવસે કરવામાં આવતા વ્રત અને પૂજા એ સંતાનના સુખ અને પરિવારની સમૃદ્ધિ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જો કોઈ કારણસર પરિવારમાં પિતૃદોષની સ્થિતિ સર્જાય છે અથવા કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ બને છે તો તે સ્થિતિમાં આ અમાવસ્યાના દિવસે વિશેષ પૂજા અને ઉપવાસ કરવાથી દોષમાં શાંતિ મળે છે. માઘ અમાવસ્યા પર શિવજીની પૂજા કરવી જોઈએ. અકાળ મૃત્યુ, ભય, પીડા અને રોગથી બચવા માટે ભગવાન શિવની પૂજા અસરકારક માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ અને પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે શનિદેવની પૂજા કરવી જોઈએ. આ દિવસે મંત્રોનો જાપ કરવો એ વિશેષ લાભદાયક છે. હવે આપણે આ વિડીયોમાં સાંભળીશું માઘ અમાસની પૂજા વિધિ. અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ. જો આ શક્ય ન હોય તો સ્નાનના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને અર્ઘ્ય ચડાવવું જોઈએ અને સૂર્ય મંત્રનો પાઠ કરવો જોઈએ. આ પછી મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું સ્મરણ અને પૂજા કરવી જોઈએ. ત્યાર પછી જો તમારે ઉપવાસ કરવો હોય તો ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. જો તમે ઉપવાસ ન રાખી શકો તો સામાન્ય રીતે પૂજા કરી શકો છો. ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. કેસર, ચંદન વગેરે ભગવાનને ચડાવવું જોઈએ. ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યાર પછી
સુગંધિત અત્તર ચડાવવું જોઈએ અને તિલક કરવું જોઈએ. આ પછી ધૂપ અને દીવો પ્રગટાવવો જોઈએ અને આરતી ઉતારવી જોઈએ. આરતી પછી પરિક્રમા કરવી. ત્યાર પછી નૈવેદ્ય ધરાવવું. પ્રસાદમાં પંચામૃત અર્પણ કરવું જોઈએ અને લાડુ અથવા ગોળ અર્પણ કરવું જોઈએ. પૂર્વજોનું સ્મરણ કરતી વખતે તેમને ખાદ્ય પદાર્થો અને ફળ વગેરે અર્પણ કરવા જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તમારી ક્ષમતા પ્રમાણે પૂર્વજોને નિમિત્ત દાન આપવું જોઈએ. સાંજના સમયે પણ દીવો કરવો અને પૂજા કરવી જોઈએ. હવે આપણે સાંભળીશું પિતૃદોષથી છુટકારો મેળવવાના ઉપાય. પીપળાના વૃક્ષની પૂજા. માઘ અમાસે પીપળાના ઝાડના મૂળમાં જળ ચઢાવો. તેની સાથે દૂધ અને 5 પ્રકારની મીઠાઈઓ ચડાવો. પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો, પવિત્ર દોરો ચડાવો અને ઘીનો દીવો કરો. આ પછી 5 કે 7 પ્રદક્ષિણા કરવી. તેનાથી પિતૃદોષથી રાહત મળી શકે છે. પિતૃઓને કેસરવાળી ખીર અર્પણ કરો. માઘ અમાસે ગાયના છાણને દક્ષિણ તરફ સળગાવો અને તેની આગમાં ધીમે ધીમે કેસરવાળી ખીર અર્પિત કરો. આ સાથે તમારા પૂર્વજોનું ધ્યાન કરો અને ક્ષમા માંગો. તેનાથી પિતૃદોષની આડઅસર ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે. તર્પણ ચઢાવો. માઘ અમાસે સ્નાન કર્યા પછી પિતૃઓનું ધ્યાન કરો અને તર્પણ અને શ્રાદ્ધ કરો. આનાથી પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે. ત્યાર પછી કાલ સર્પ દોષ માટે. જો તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તો માઘ અમાસે ભગવાન શિવની વિધિવત પૂજા કરો. ત્યાર પછી તાંબા કે ચાંદીના સાપની જોડી બનાવો અને તેને નદીમાં તરતા મૂકો. શનિ દોષ માટે. માઘ અમાસે કાચા સૂતરની તમારી લંબાઈના બરાબર માપો. આ પછી આ સૂતરને પીપળાની આસપાસ લપેટી લો. આમ કરવાથી શનિ દોષનો અશુભ પ્રભાવ ઓછો થશે અને નોકરી ધંધામાં પ્રગતિ થશે. તો આ વિડીયોમાં આપણે માઘ અમાવસ્યાની સંપૂર્ણ માહિતી સાંભળી. મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને વિડીયો સંપૂર્ણ સાંભળવા માટે ધન્યવાદ.